હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે ભણવાનું છે સંયોજક પેશી વિશે. બરાબર છે. કાલે આપણે અધિચ્છદીય પેશી વિશે સમજ્યા હતા, વિસ્તૃત, સ્તંભાકાર, ઘનાકાર, લાદીસમ. હવે આજે સંયોજક પેશી વિશે ભણવાનું છે. બરાબર છે. જે પેશીની અંદર ઘણી બધી માહિતી અંદર જોયેલી હોય છે. બરાબર છે. એટલે કે અલગ અલગ વસ્તુમાં ભેગી થયેલી હોય છે. દ્રવ્ય છે, કોષો છે, એકબીજાના સાથે જોડાયેલા હોય છે. એ બધાને શું કહેવાય? અને માની લો કે આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂપેલા કે ગોઠવાયેલા હોય છે. કોષો કેવા હોય છે? તો કે જેના કોષ એકબીજા સાથે જોડાયેલા અને આંતરકોષ દ્રવ્યમાં ખૂંપેલા હોય તેને સંયોજક પેશી કહે છે. જેમ કે રુધિર. રુધિર કેવી છે? એક સંયોજક પેશી છે. બરાબર છે. હવે આંતર દ્રવ્યમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય. બરાબર છે. ખૂંપેલા કે ગોઠવાયેલ. બરાબર છે. ખૂંપેલા કે ગોઠવાયેલ. હવે જેમ આગળ વાત કરી કે આ આંતરકોષીય આધાર દ્રવ્ય એક જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું, એટલે જો આ આંતરકોષીય દ્રવ્યની વાત કરીએ આપણે, તો એ શું છે? તો કે જેલી જેવું પ્રવાહી. શું છે? તો કે જેલી જેવું પ્રવાહી છે. મતલબ જેલી જેવું પ્રવાહી. બરાબર છે. અને આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે. એટલે આનો સ્વભાવ કેવો હોય? તો કે પેશીને અનુલક્ષીને. બરાબર છે. સ્વભાવ પેશીને અનુલક્ષીને પરિવર્તનશીલ. બરાબર છે. આંતરકોષીય પેશી દ્રવ્યનો સ્વભાવ કેવો હોય? તો કે સંયોજક પેશીને અનુલક્ષીને પરિવર્તનશીલ હોય. મતલબ કે જેવી રીતના આનું સંયોજન પેશીનું સ્વભાવ થાય, મતલબ છે એવી રીતના જ આ પોતાની બદલે છે. એ પોતાને એવી જ રીતના બદલે છે. આપણે જે રુધિર છે, રુધિરની વાત કરીએ, રુધિરની. બરાબર છે. તો એ રુધિરના આંતરકોષીય આધારિત દ્રવ્યને રુધિરના આંતરકોષીય આધારક દ્રવ્યને શું કહે છે? રુધિર રસ. શું કહે છે? રુધિર રસ કહેવામાં આવે છે. બરાબર છે. રુધિર રસમાં બીજું, આ રુધિર રસની અંદર શું શું હોય? તો કે લાલ કોષ, પછી શ્વેત કોષ. બરાબર છે. જેને કહેવાય આરબીસી અને ડબલ્યુબીસી. રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ અને વ્હાઇટ બ્લડ સેલ. બરાબર છે. અને રુધિરની અંદર પ્રોટીન અને મીઠું એટલે કે NaCl તથા અંતઃસ્ત્રાવ પણ હોય છે. બીજું શું હોય છે રુધિર રસમાં? NaCl અને પ્રોટીન અને બીજું અંતઃસ્ત્રાવો. આટલું બધું હોય છે રુધિર રસની અંદર. આટલું બધું કેની અંદર હોય છે? રુધિર રસની અંદર. હવે રુધિરનું કામ શું છે? તો કે શરીરના પચેલા ખોરાક અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંવહન કરવા માટે. તો રુધિર શું કામ કરે છે? રુધિર પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જન પામેલા પદાર્થને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંવહન કરે છે.
બરાબર છે, શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં શું કરે છે, સંવહન કરે છે. બરાબર છે. અસ્થિ છે, અસ્થિ એ બી એક સંયોજક પેશી છે. અસ્થિ સંયોજક પેશી છે. અસ્થિ પણ શું છે, એક સંયોજક પેશી છે. હવે અસ્થિની આપણે વાત કરતા હતા, અસ્થિની વાત ઉપરથી તમને યાદ આવી જાય કે અસ્થિ એટલે હાડકા. અસ્થિ એટલે શું થાય, તો કે હાડકા. હવે જો એ હાડકાઓ છે, એ હાડકા બી શું છે, એક સંયોજક પેશી છે. અસ્થિ બી શું છે, એક સંયોજક પેશી. હવે એ સંયોજક પેશીની આપણે વાત કરીએ તો તમને ખબર હશે કે અસ્થિ છે એ સ્નાયુઓ અને એની સાથે જોડાયેલી હોય છે. બરાબર છે. અસ્થિને કામ કરવા માટે સ્નાયુઓ મદદરૂપ કરે છે. એટલે અસ્થિ છે એ સ્નાયુ પેશી કામ કરવા મદદરૂપ થાય છે. અસ્થિની વાત કરીએ તો એ સ્નાયુ પેશીઓને કામ કરવા મદદરૂપ થાય છે. અને શું કરે છે બીજું, તો કે મુખ્ય અંગોને આધાર આપે છે. મુખ્ય અંગોને શું કરે છે, આધાર આપે છે. બરાબર છે. હવે જો વાત કરીએ કે બીજું કે સ્નાયુ પેશી જે હોય, બરાબર છે, સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધાર દ્રવ્ય હોય છે. એટલે સ્નાયુની અંદર આંતરકોષીય આધાર દ્રવ્ય હોતું નથી. આપણે આંતરકોષીય આધાર દ્રવ્યની ઉપર વાત કરેલી હતી, તો એની અંદર આ હોતું નથી. અને હોય તો બી કેવું હોય છે, ખૂબ જ ઓછું હોય છે. બરાબર છે. અને એક પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે. બરાબર છે. એટલે એને શું કરે છે, સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિ સાથે જોડે છે. તો કે અસ્થિ અને સ્નાયુને કોણ જોડે, તો કે આપણી પાસે એક અન્ય પ્રકારની સ્નાયુ પેશી છે જેને કહેવાય સ્નાયુબંધ. બરોબર છે. તો કે અસ્થિ અને સ્નાયુ પેશીને જોડતી સંયોજક પેશી કઈ છે, જેને કહેવાય સ્નાયુબંધ. એને શું કહેવાય, સ્નાયુબંધ. અસ્થિ અને સ્નાયુ પેશીને જોડતી સંયોજક પેશી સ્નાયુબંધ. હવે કાચથી વાત કરીએ તો કે આંતરકોષીય દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. કાચથી, બરાબર છે, આંતરકોષીય દ્રવ્ય કેનું બનેલું છે, શર્કરા અને પ્રોટીન. શર્કરા અને પ્રોટીનનું બનેલું છે. બરોબર છે. હવે જો આપણા કાનના અસ્થિને આપણે કાચથીને વાળી શકીએ છીએ, પણ હાથના અસ્થિને વાળતા નથી. એટલે કાચથી વળી શકે છે, અસ્થિ વળી શકતા નથી. બરોબર છે. અસ્થિ વળી ના શકે, કેમ કે હાથના જે હાડકા હોય છે, આજે એક હાડકું છે આટલું, આ શું છે, એ અસ્થિ છે. પણ તમારા કાનની અંદર જો જે હાડકા તમને આવેલા છે એ શું છે, એને કાચથી કહેવાય છે. બરોબર છે. તો પછી બીજી છે આપણી પાસે મેદપૂર્ણ પેશી. બરાબર છે. એ બી એક સંયોજક પેશી છે. એ મેદના ગોલકોથી ભરેલી હોય છે. રાઈટ. એને શું કહેવાય, મેદપૂર્ણ પેશી. બીજી આવે સંયોજક પેશી છે એક મેદપૂર્ણ પેશી. શું કરે છે, મેદ એટલે કે ચરબીનો સંગ્રહ કરે છે. એનું કામ શું, ઉર્જા નિયમનનું કાર્ય કરે છે. બરોબર છે. મેદપૂર્ણ પેશી બી એક સંયોજક પેશી છે. કાચથી બી સંયોજક પેશી છે. અસ્થિ બી, સ્નાયુ પેશી, આ બધી શું છે, અલગ અલગ પ્રકારની સંયોજક પેશી. હવે આપણે વાત કરીએ સ્નાયુ પેશીની. જે આપણે સ્નાયુ પેશી છે અહીંયા, તો એની વાત કરવાની છે ડિટેલની અંદર. હવે વાત કરીએ આપણે સ્નાયુ પેશી વિશે. હવે સ્નાયુ પેશી વિશે વાત કરીએ તો એક સ્નાયુ છે એ તમારા હલનચલન માટે જવાબદાર છે. તમને ખબર હશે તો કે શરીરના હલનચલન માટે
જવાબદાર છે. સ્નાયુ પેશી શું કરે છે? તો કે હલનચલન માટે જવાબદાર છે. બરાબર છે. એની અંદર શું હોય? તો કે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન રહેલું છે. સ્નાયુ પેશીની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન રહેલું છે. એનાથી જ સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. તેની મદદથી સંકોચન અને શિથિલન ગતિ થાય છે. બરાબર છે. પછી આગળ વાત કરીએ કે જો કેતનાક સ્નાયુની ગતિ છે એ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ, પણ કેતનાક સ્નાયુની ગતિ આપણી અનિચ્છાથી થાય છે. બરાબર છે. એટલે જે સ્નાયુની ગતિ આપણી ઈચ્છાથી થાય છે એને કહેવાય ઐચ્છિક સ્નાયુ પેશી. બરાબર છે. આપણી ઈચ્છાથી ગતિ કરતી સ્નાયુ પેશી એટલે કે ઐચ્છિક સ્નાયુ પેશી. આપણી ઈચ્છાથી ગતિ કરતી પેશી એટલે કઈ? તો કે ઐચ્છિક સ્નાયુ પેશી. એ આપણી ઈચ્છાથી ગતિ કરે છે. બરોબર છે. એટલે કે જો આ સ્નાયુને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પણ કહે છે. કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. અને એને બીજું કંકાલ સ્નાયુ પેશી કહે છે. અને તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જ જોડાણ ધરાવે છે. આ સીધું કેની સાથે જોડાયેલું હોય? અસ્થિઓ સાથે જોડાયેલું હોય. જેમ આગળ આપણે વાત કરેલી એવી રીતના જ. બરાબર છે. અને એમાં જો તમે અસ્થિની અંદર જુઓ તો અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળે છે. એ કેવી હોય છે? તો કે અસ્થિ છે એ તંતુઓ લાંબા, નળાકાર અને અશાખિત અને બહુકોષ કેન્દ્રીય જ હોય છે. બરોબર છે. એટલે આને લીધે રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. બરાબર છે. એટલે રેખાઓ જોવા મળે તેને રેખિત સ્નાયુ પેશી કહે. બરોબર છે. એટલે જો સૂક્ષ્મદર્શક યંત્રથી જેની અંદર જે પેશીની અંદર રેખાઓ જોવા મળે એને કહેવાય રેખિત સ્નાયુ પેશી કહેવાય. રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. બરોબર છે. પછી આગળ વાત કરીએ તો કે અમુક છે એનું વહન આપણે ઈચ્છા પ્રમાણે ના થાય, તો આપણી ઈચ્છા પ્રમાણે ગતિ ન કરતી પેશી કઈ કહેવાય? અનૈચ્છિક સ્નાયુ પેશી. કેવી? અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય. બરોબર છે. જેમ કે આપણે અન્નનળી છે, બરાબર છે, શ્વાસ નળી છે, આ બધી છે ને એ કેવી છે? અનૈચ્છિક સ્નાયુ પેશી છે. એટલે કેમ? તો કે એની અંદર જો તમે જોવો તો આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલે. અન્નને અંદર જવું છે કે બહાર નીકળવું છે એની ઈચ્છા પ્રમાણે ચાલે, આપણી ઈચ્છા પ્રમાણે ચાલતું નથી. એ પોતાની રીતે જ ચાલે છે અને આપણી ઈચ્છા પ્રમાણે ચાલતું નથી. જો રેખાઓ જોવા મળે તો એને કહેવાય રેખિત સ્નાયુ પેશી. પછી જો તમે એની અંદર તમે જુઓ કે તંતુઓ લાંબા અને અંતિમ છેડા સાંકડા હોય છે તો એને ત્રાકાર સ્નાયુ પેશી કહેવાય. બરોબર છે. અરેખિત સ્નાયુ પેશી એટલે જેની અંદર જેના રેખાઓના છેડા પતલા હોય અથવા તો ચપટા હોય, જેને આપણે ત્રાકાકાર કહીએ, ત્રાકાકાર. બરાબર છે. તો એને શું કહેવાય? અરેખિત સ્નાયુ પેશી. એને શું કહેવાય? અરેખિત સ્નાયુ પેશી કહેવાય. બરોબર છે. એટલે એમાં જો અલગ અલગ વધારે સ્નાયુ પેશીની અંદર અલગ અલગ તમને આપેલા હોય છે કોષ કેન્દ્રો અને કોષની રચનાઓને અલગ અલગ હોય છે બધાની અંદર. ખ્યાલ આવી ગયો? જો એની બધીની ડિઝાઇન બી અલગ અલગ હોય છે. અમુક લાંબા સ્તંભ જેવા દેખાય છે, અમુક છે એ ત્રાક જેવા દેખાય છે. ત્રાક એટલે કેવી હોય? તો કે જો આવી રીતના પટ્ટો હોય પણ એમની
બે બાજુ ચપટા અને સાંકડા છેડા હોય છે. પછી બીજું તો કે આવી રીતના લાંબી ભૂંગળી જેવી રચના હોય છે. અને ત્રીજું તો કે આવી રીતના પટ્ટાઓ આવેલા હોય છે. બરોબર છે. એટલે આવી રચનાઓ હોય, આવી 3-4 પ્રકારની જે પેશીઓની અંદર રચના હોય છે. હવે આપણી પાસે સૌથી છેલ્લી છે જેને આપણે કહીએ છીએ ચેતાપેશી. બરોબર છે. તો કે ચેતાપેશીનું કામ શું? તો કે સંદેશા વ્યવહાર કરવા માટે. સંદેશા વ્યવહાર કરવા માટે. બરોબર છે. અને એ શું કરે છે તો કે કોઈ પણ જે ઉત્તેજના છે, આપણે કોઈ પણ કોષની અંદર સંદેશા એટલે કોષની અંદર ઉદ્ભવાતી ઉત્તેજના, કોષની અંદર ઉદ્ભવાતી ઉત્તેજના એને શરીરના એક જગ્યાએથી બીજી જગ્યાએ ફટાફટ પહોંચાડે છે. બરોબર છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા. બરોબર છે. પછી આપણે વાત કરીએ કે ચેતાપેશી છે એ બધી જ જગ્યાએ આપણે જો મગજ છે, મસ્તિષ્ક છે, કરોડરજ્જુ અને ચેતાઓ, આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે. એટલે કે મગજ, મસ્તિષ્ક, કરોડ, આ બધું કેનું બનેલું હોય છે? ચેતાપેશીના બનેલા. બરોબર છે. હજુ ચેતાકોષ જો હોય છે, હવે ચેતાપેશી જે બનેલી છે એ ચેતાકોષની બનેલી હોય છે. તો ચેતાકોષ કેવો હોય છે? તો કે ચેતાકોષની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ હોય છે. તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. એટલે કે માની લો કે જો અહીંયા આપણે તમે ડિઝાઇન જોવો ચેતાકોષની, તો અહીંયા આપણે દોરીએ તો એ આપણે એવી જ રીતના અહીંયા દોરી લઈએ છીએ. જો કંઈક આવી રીતના ડિઝાઇન હોય છે. બરોબર છે. આવી રીતના અલગ અલગ આ ચેતાપેશી. હવે અહીંથી તમારી પાસે આવી રીતના જોડાણ હોય છે અને પછી અહીંયા બી આવી રીતના અલગ અલગ હોય છે. એટલે આવી ચેતાપેશી હોય છે. જો એની અંદર આ શું છે તમને ખબર જ હશે, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર આવેલું છે. આને કહેવાય જે જોડાણ ધરાવે છે આ, બરાબર છે, એને કહેવાય અક્ષતંતુ કહેવાય. શું કહેવાય? અક્ષતંતુ. પછી આ છે, આ જે ઝીણા ઝીણા વાળ જેવી રચના છે આને કહેવાય ચેતાંતો. શું કહેવાય? ચેતાંતો. પછી જે આ બીજું આની અંદરથી જે વાળ જેવી રચના નીકળે છે આને કહેવાય ચેતાકોષકાય. ચેતાકોષકાય. બરોબર છે. આને શું કહેવાય? ચેતાકોષકાય. બરોબર છે. આને જે આ છે આને ચેતાકોષકાય કહેવાય. ચેતાકોષકાયમાંથી જે તંતુઓ નીકળતા હોય આને કહેવાય શિખાતંતુ. શિખાતંતુ. આ જે મુખ્ય ભાગ હોય, મુખ્ય ભાગ એને કહેવાય ચેતાકોષકાય, પણ એમાંથી જે ઝીણા ઝીણા તંતુઓ નીકળતા હોય એ શિખાતંતુ કહેવાય. બરોબર છે. અને આ ચેતાકોષ છે એ કેટલો હોય? 1 મીટર સુધી લાંબો હોય છે. એક ચેતાકોષ છે એ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે. અને જો આ ચેતાતંતુઓ છે એ એકબીજા સાથે ભેગા મળીને આખું આપણી જે ચેતાતંત્ર છે આખું એ બનાવે છે અને ચેતાનું નિર્માણ કરે છે. બરાબર છે. એટલે આપણે જો આ પ્રાણીઓની ઝડપી ગતિશીલતા આપે છે. કારણ કે મનુષ્ય કરતાં પ્રાણીમાં ગતિશીલતા કેવી હોય છે? વધારે હોય છે. બરાબર છે. આપણે જો આ વનસ્પતિ જોઈએ તો વનસ્પતિ છે, વનસ્પતિમાં ચેતાતંતુઓ બહુ ઓછા હોય છે એટલે એને ખબર ના પડે. બરાબર છે. પણ માણસની, પ્રાણીઓની અંદર ને ચેતાતંત્રો વધારે કામ કરે છે. ચેતાકોષ વધારે ચેતાનું નિર્માણ કરે છે. એટલે એની જે ઉત્તેજના છે કોષમાં ઉદ્ભવતી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ફટાફટ પહોંચી જાય છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો?
તો આ તો આપણું આખું ચેપ્ટર જેને આપણે કહીએ છીએ સ્નાયુઓ, સોરી પેશીઓ, બરાબર છે, ટિશ્યુઝ. તો આ પેશીની વિશે તમે ઘણું બધું ભણ્યા, બરાબર છે. એક વખત બુકમાં જોઈ લેવું, ધ્યાનથી વાંચી જવું, ના ખબર પડે તો પૂછી લેવું. ઓકે, ચલો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.